નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સયાજી સમાચાર। હવે જોઈએ અગત્યના સમાચાર। પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગે ફાયર સેફટીના સાધનો ન હોવાથી તેમજ પાર્કિંગ અને રહેણાંક કોમ્પ્લેક્સ પણ કમર્શિયલમાં ફેરવાયો હોવાથી સરદાર ભવનના ખાંચામાં શનિવારે અંદાજે 183 એકમોને સીલ કર્યા હતા। કપડાના શોરૂમ ધરાવતા વેપારીઓ દ્વારા ગઈકાલે મ્યુનિસિપલ કમિશનર, ફાયર વિભાગ અને વેપાર વિકાસ એસોસિએશન દ્વારા મીટિંગમાં નિર્ણય લેવાયો હતો કે નવી નીતિ નક્કી ન થાય ત્યાં સુધી નાના વેપારીઓને કોમ્પ્લેક્સ સિવાયની દુકાનો સામે કાર્યવાહી ન કરવી। જે મુજબ ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા કામગીરી થઈ હોવાથી તેના અધિકારીઓ સાથે દુકાનદારોએ વાત કરી હતી અને રવિવારે સવારે 11 વાગે સીલ ખોલી આપવાનું આશ્વાસન અપાયું હતું। જોકે સવારથી માલિકો દુકાન ખુલવાની રાહ જોતા રહ્યા પણ સીલ ખોલવા અધિકારીઓ આવ્યા ન હતા। ત્યારે આજે સરદાર ભુવનના ખાંચાના દુકાન માલિકો, વેપારીઓ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને રજૂઆત કરવા પાલિકામાં પહોંચ્યા હતા અને દિલીપ રાણાને વેપારીઓએ બાંહેધરી આપી હતી કે ફાયર સુરક્ષાને લઈ નિયમ અનુસાર યોગ્ય છે, ત્યારબાદ કોર્પોરેશન તંત્ર દુકાનના સીલ હટાવશે અને આગામી દિવસોમાં ટ્રાફિક પોલીસ સાથે બેઠક કરી ટ્રાફિકની સમસ્યાઓ દૂર કરીશું। રિપોર્ટર આશીષ ન્યાતી, સયાજી સમાચાર, વડોદરા। દબાવો પેલો કાગળ કરો। આજે મીટિંગ હતી એકચ્યુઅલમાં જે સીલ મારેલા છે, સીલ ખોલવા માટે જ આવ્યા હતા। એમની સાથે વાત થઈ અને જે ફાયર એનઓસી વગેરે લેવાનું છે એના માટે વાત થઈ છે। મેં કીધું છે 1-2 દિવસ આપો અને જે હશે ચર્ચા કરીને અમે આગળ પછી કાર્યવાહી કરીશું। કમિશનર પોઝિટિવ છે, એમને હા પાડી છે કે 1-2 દિવસ આપો અમને, અમે ચર્ચા કરીને પોલિસી બનાવીને એ પ્રમાણે આગળ કરીશું। સમસ્યા શું હતી? પાર્કિંગને લઈને પાર્કિંગની સમસ્યા હતી અને એનઓસી તો બધાની પાસે નથી, એકચ્યુઅલ આખા વડોદરાની પાસે એનઓસી નહીં હોય, ફાયર એનઓસી એ બી લેવાની છે। એના માટે બી માર્ગદર્શન એ લોકો આપશે, એ પ્રમાણે એનઓસી લઈશું। બાકી ઇક્વિપમેન્ટ જે ફાયરના છે બધાની પાસે છે જ, અમુક લોકો પાસે નથી, એ બી લઈ લેશે અને ટૂંક સમયમાં જે એનઓસી માટે છે એ બધા માર્ગદર્શન આપીને એ પ્રમાણે એનઓસી લઈ લે। પાર્કિંગની વ્યવસ્થા જે નથી એના માટે બી વાત થઈ છે, એમને કીધું છે એનો બી રસ્તો કંઈ કાઢીશું અને સ્થાનિક જે ત્યાં દુકાનદારો છે એની પાર્કિંગની વ્યવસ્થા માટે કોમ્પ્લેક્સવાળા સાથે વાત થઈ છે, ત્યાં પાર્કિંગની વ્યવસ્થા કરશે એ પ્રમાણેની આયોજન કર્યું છે। પાર્કિંગના લઈને જ મર્ડર થયું હતું એ વિસ્તારમાં? ના, એ એકચ્યુઅલ મર્ડર નથી થયું। એકચ્યુઅલ ધક્કામુક્કીમાં એમને પડી ગયું હશે અને એની એજ વધારે હતી, એમાં એની ડેથ થઈ ગઈ છે। બાકી કોઈ મર્ડર નથી થયું અને એ સ્થાનિક ત્યાંના લોકો છે, આ વેપારીમાંથી કોઈ નથી। આ વેપારી જે છે એ અલગ છે બધા, ત્યાં સ્થાનિક લોકોના જનરલ વાળો વેપારી નથી લોકો છે તમે? જનરલ દુકાનની અંદર જ આ ઘટના થઈ એટલે ત્યાંના છે, સ્થાનિક છે કહું છું। આ જે વેપારી છે ને અટેક આવ્યો છે, તમે કહી દો। હા, એને અટેક આવ્યો છે, કોઈ મર્ડર નથી કર્યું। પોલીસમાં તો ઘટના એવી રીતે લખી છે કે મારામારીની અંદર એ વ્યક્તિનું મૃત્યુ। મારામારીમાં શું માર્યું છે? એ લોકોએ દુકાનવાળાએ માર્યું। શું માર્યું છે? 3 જણાએ એરેસ્ટ એના માટે કર્યા। એ તો ધક્કામુક્કીમાં થઈ ગયું હવે। તો એ જ વિષય ના ના, મર્ડર શેનાથી કર્યું છે? પાર્કિંગના લીધે। પણ મર્ડર શેનાથી કર્યું છે? શું કર્યું છે એને? ધક્કા મૂકીને એને અટેક આવ્યો છે, ધક્કામુક્કીમાં અટેક આવ્યો છે એવો પોલીસવાળાએ ઉલ્લેખ નથી કર્યો। એ તો હવે પોલીસવાળાને શું લખાયું છે તો ખબર નહીં। તમારો બચાવ પક્ષ તમે એ રીતે કરી રહ્યા છો। અમને ખબર નથી કોઈ મર્ડર કોનું થયું છે, શું થયું છે। 2 જણ પાર્કિંગના લીધે જ આ અહીંયા સીલ મારવામાં એ આવ્યો। અંદર બેસરું હતું ત્યાં, એટલે અંદર આ લોકોનું ત્યાં રહે છે લોકો, એનું થયું છે। દુકાનદારનું કોઈનું હાથ નથી અને ત્યાં અંદર દુકાન છે કોઈની, થયું હશે, એમાં કોઈ મર્ડર નથી કર્યું રાતોરાત। ઓકે, વેપારીઓ આવ્યા હતા આપની સમક્ષ રજૂઆત લેવા, 183 જેટલા યુનિટ સીલ છે, શું માંગણી છે? આ વેપારીઓ અમારી સમક્ષ રજૂઆત લઈને આવ્યા છે અને એમણે બાંહેધરી આપી અને ખોલવાની રજૂઆત કરી છે। એટલે એમને અમે ફાયરની પછી જે ચેન્જ ઓફ યુઝ છે, બીયુનું વાયોલેશન છે, એ બધાની સમજ આપી છે એમને અને એ પ્રમાણે એ લોકો બાંહેધરી અને બધું રજૂ કરવાના છે। જ્યારે રજૂ કરશે પછી એની આગળની કાર્યવાહી કરવામાં આવશે। સરદાર ભવનના ખાંચામાં પાર્કિંગનો મુદ્દો મેઇન સમસ્યા છે, એ પણ એમની જોડે ચર્ચા થઈ છે। અમે પોલીસના બી એસીપી સાહેબને બોલાવ્યા છે ટ્રાફિક માટે અને ટ્રાફિક, બીયુ, પાર્કિંગ એ બધાના ઇસ્યુ એક સાથે ચર્ચા કરી એમની બાંહેધરી અને બધા વિગતો સામે આવે પછી એના પછી નિર્ણય લેવામાં આવશે। થેન્ક યુ।